ગુજરાત રાજ્યમાં ધોરણ 10 અને 12ના બોર્ડની પરીક્ષા શરૂ થઈ ગઈ છે। રાજ્યમાં 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે। રાજકોટની તપોવન સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું। ધોરણ 12ના વિદ્યાર્થીઓને રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા પુષ્પ આપી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। વિદ્યાર્થીઓ મુક્ત મને પરીક્ષા આપી શકે તે માટે તપોવન સ્કૂલમાં શાંતિપૂર્ણ માહોલ ઊભો કરવામાં આવ્યો હતો। વિદ્યાર્થીઓ ઉમળકાભેર વર્ગખંડમાં પ્રવેશ કરી રહ્યા હતા। ધોરણ 12ના બોર્ડની પરીક્ષા આવેલા વિદ્યાર્થીઓને સીધા જ દ્રશ્ય તમને બતાવી રહ્યો છું। રાજકોટના તપોવન સ્કૂલ પર તેમનું પરીક્ષા કેન્દ્ર છે અને અત્યારે અહીં તેઓ આવી પહોંચ્યા છે। ત્યારે સીધા જ આપણે વિદ્યાર્થીઓ સાથે વાત કરવી છે કે કેવી તૈયારીઓ છે। શું કહેશો? આજે પ્રથમ પેપર છે, કયું પેપર છે? પહેલા ફિઝિક્સનું પેપર છે। તૈયારીઓ કેવી છે? જોરદાર, મસ્ત। મુક્ત મને પેપર આપવાનું છે, મુક્ત મને કઈ રીતના આપશો એ કહો। ખુલ્લા મનેથી જેટલું યાદ આવશે એટલું લખશું, જેટલું આવડશે એટલું લખશું। આખા વર્ષની તૈયારીઓ કેવી રહી હતી? આખા વર્ષની તૈયારી બહુ મસ્ત રહી હતી। આજે ખબર પડશે કે તૈયારી કેવી છે। માતા પિતા અને શિક્ષકોનો કેવો સહયોગ મળ્યો? સ્કૂલ એ બહુ સારી છે, SOS સ્કૂલ છે, બહુ સારું શિક્ષણ મળ્યું છે ત્યાંથી અમને, અને બહુ મજા આવી છે ભણવાની। બિલકુલ। અત્યારે જે બીજા વિદ્યાર્થી છે એમની સાથે વાત કરી। શું કહેશો બેન, આજે કેવી તૈયારીઓ છે? જોરદાર। આજે આ જે પ્રથમ પેપર છે એની પાછળ કેવડી મહેનત કરી હતી? કેટલું વાંચતા નોર્મલી ઘણું ખરું। માતા પિતા તરફથી કેવો સપોર્ટ? જોરદાર, સરસ। ઉત્સાહ કેવો છો પ્રથમ પેપર? ઉત્સાહ તો ફર્સ્ટ પેપર છે। ધોરણ 12ના વિદ્યાર્થીઓ અત્યારે ઉત્સાહભેર પરીક્ષા કેન્દ્રે આવી પહોંચ્યા છે। આજરોજ ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા ક્લાસ 10મી અને 12મીના બોર્ડ પરીક્ષા શરૂ થનાર છે અને એના માટે રાજકોટ શહેર પોલીસ દ્વારા તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર બંદોબસ્ત ગોઠવવામાં આવેલું છે। સાથે સાથે ટ્રાફિકના પણ વ્યવસ્થા કરવામાં આવ્યું છે કે કોઈ બાળકને કંઈ કોઈ અવગડ પડે તો તાત્કાલિક એને સહાયતા મળે ને એને જે પણ એનો પરીક્ષા કેન્દ્ર છે ત્યાં એને પહોંચાડવામાં આવશે। તેમજ બધી પરીક્ષાઓ શાંતિપૂર્ણ રીતે થાય એના માટે પણ બંદોબસ્ત પોલીસ દ્વારા ફાળવવામાં આવેલું છે અને આજે અહીંયા તપોવન સ્કૂલમાં હું પર્સનલી હાજર રહીને બધા બાળકોના મનોબળ વધાર્યું છે અને બધાને શુભેચ્છા પાઠવી છે। અપેક્ષા રાખીએ કે તમામ બાળકો ખૂબ મુક્ત મનથી અને સ્ટ્રેસ ફ્રી પરીક્ષાઓ આપે અને ખૂબ સારા પરિણામો મેળવે એવી મારી તમામ બાળકો પરીક્ષાર્થીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ અને શુભેચ્છાઓ।